ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 445 વિદ્યાર્થીએ પરીક્ષામાં ગેરરીતિ આચરી છે। પરીક્ષામાં ગેરરીતિ કરનારા 414 વિદ્યાર્થીને યુનિવર્સિટીએ સજા સંભળાવી છે। ચાલુ શૈક્ષણિક વર્ષથી આગામી વર્ષ સુધી પરીક્ષા ન આપવાની સજા અપાય। 215 વિદ્યાર્થી વર્તમાન અને આગામી વર્ષની નહીં આપી શકે પરીક્ષા। 174 વિદ્યાર્થી ચાલુ વર્ષની પરીક્ષા નહીં આપી શકે। સીસીટીવી અને રૂબરૂમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા। મોબાઈલનો ઉપયોગ પુરવણી બદલવા જેવી ગેરરીતિ સામે આવી હતી। લેવલ 3ની સજા એ 215 વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે, જ્યારે લેવલ 2ની સજા છે 174 વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે। લેવલ 3ની સજા એટલે તેમને આ સેમેસ્ટરના તમામ વિષયોની પરીક્ષા રદ કરવી અને આગામી એક સેમેસ્ટર માટે તે કોઈપણ પ્રકારની પરીક્ષા આપી શકશે નહીં। જ્યારે લેવલ 2ની સજા કે જે 174 વિદ્યાર્થીઓને કરવામાં આવી છે તેમાં એ આ વખતના તમામ વિષયોની પરીક્ષા રદ કરવામાં આવેલ છે અને એ આગામી સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે।